મોટા ભાઈ તરીકે, એક સાહેબ તરીકે તમને એક માત્ર અપીલ કરું છું મિત્રો કે જે પણ કરો તમારા પેશનને ફોલો થાય એ પ્રમાણે કરવાનું. કારણ કે આ સમાજનો એક એવો ભાગ છે મિત્રો કે ત્યાં આગળ આપણે સમાજ એક ડિસાઇડેડ કરી દે છે. કેવી રીતે ડિસાઇડ કરે છે? માની આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ 3 ફિલ્ડ છે. આપણે 3 જ જાણીએ છીએ, આપણા સમાજવાળા 3 જ જાણે છે, આપણને કોઈ ગાઈડ કરતું નથી, જે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મિત્રો. ઓકે, હવે આ ભૂલ તમે ના કરો. ઘણા બધા પ્રોફેશનલ કોર્સ છે મિત્રો, ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા છે. હવે કોઈક મને દોડડા એવું કહેશે કે આ સાહેબ તમે શું બેઝિક કહો છો. હવે મિત્રો તમે આ વસ્તુ ચલો તમે એઝ એ ટિયર 1 ટિયર 2 સિટીમાં હોય તો તમને બેઝિક નોલેજ હોય છે આ બધું, પરંતુ જ્યારે ટિયર 3 અને ટિયર 4 સિટીમાં તમે જાઓ છો મિત્રો, એટલે ગામડા લેવલમાં, ત્યાં આગળ આની બેઝિક ઇન્ફોર્મેશન પણ અવેલેબલ હોતી નથી. અને મારો એક જ એવો ઉદ્દેશ્ય છે કે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને અહીંયા આગળ આ પ્લેટફોર્મ પર જોડીને શિક્ષણનો ધંધો બંધ કરાવવાનો. ચલો, નોકરી કરવી કે ધંધો કરવો બહુ મોટો પ્રશ્ન છે મિત્રો. મારી સાથે અમે ટેકલ કરેલો છે. જોબ કરવી કે ધંધો કરવો. હવે ગુજરાતી આપણું માઇન્ડસેટ છે, તો ગુજરાતી માઇન્ડસેટમાં એવું હોય મિત્રો કે બ્લડ ઇન બિઝનેસ. ઓકે, તો નોકરી અને ધંધો આ 2 વસ્તુ આપણને બહુ જ કેમ હું ધોરણ 10 પછી તમને કહું છું, કારણ કે આ એક એવું મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે જોવાનું છે કે ધોરણ 10 પછી શું, અને ધોરણ 10 પછી આપણે શું ફિલ્ડમાં જવું, શા માટે જવું અને કેવી રીતે જવું, એ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવાનું છે. અહીંયા આગળ આપણો એક જ ઉદ્દેશ્ય છે કે શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ, અને તમારા જેવા મિત્રોનો સાથ સહકાર હશે તો ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મ પર જોડવાનો પ્રયાસ કરીશ મિત્રો. તો અહીંયા આગળ ધોરણ 10 પછી કેવી રીતે કારકિર્દી છે, અને તેના પછી તમામ જે આવશે મિત્રો, જે પણ ક્લાસ આવશે, જે પણ વિડીયો આવશે, સિક્વન્સમાં આવશે. કારણ કે અહીંયા આગળ આપણો એક ઉદ્દેશ્ય નથી કે આપણે લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, કોમેન્ટ કરવાનો છે, એ બધું વસ્તુ નથી. અહીંયા આગળ આપણા ભવિષ્યનો સવાલ છે મિત્રો. ઓકે, કારણ કે આપણું ભવિષ્ય મિત્રો એક નાના એવા સ્ટેપથી બદલાઈ જાય છે. કારણ કે હું એક તમારા મોટા ભાઈ તરીકે, એક સાહેબ તરીકે તમને એક માત્ર અપીલ કરું છું મિત્રો કે જે પણ કરો તમારા પેશનને ફોલો થાય એ પ્રમાણે કરવાનું. કારણ કે આ સમાજનો એક એવો ભાગ છે મિત્રો કે ત્યાં આગળ આપણે સમાજ એક ડિસાઇડેડ કરી દે છે. કેવી રીતે ડિસાઇડ કરે છે? માની લો કે તમારે ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશમાં ઓછા માર્ક આવ્યા તો એમ કહેશે તમે સાયન્સ ના લો, કોમર્સ ના લો. કેમ એવું કોણે ડિસાઇડ કર્યું છે કે ઓછા માર્કે ના લેવાય? ક્યાં લખ્યું છે? ક્યાં પદ્ધતિ છે એવી મિત્રો? નથી ને. એક સમાજમાં ઊભી કરેલી એક અવરચંડી સોચ છે મિત્રો. કશો વાંધો નહીં, એક બહુ મસ્ત ફોર્મ્યુલા છે મિત્રો કેવી રીતે ડિસાઇડ કરે છે. પછી સાથે સાથે આપણે જોઈશું કે આપણું કઈ ફિલ્ડ નક્કી કરી છે, અને આ ફિલ્ડના આધારે આપણે હવે કઈ ફિલ્ડમાં જવા માટે લાયક બને છે. તો બહુ મસ્ત ફોર્મ્યુલા છે મિત્રો. સારી એવી પુસ્તકનું ફોર્મ્યુલા છે. હું તમને પુસ્તક પણ કહીશ અને ઘણા બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું મિત્રો. શાંતિથી ધીરજ રાખજો. તમામ વિડીયો આવશે તો આપણે જોઈએ મિત્રો. તો સૌથી પહેલું સ્ટેપ શું છે? જે કામ તમે સારી રીતે કરી શકો છો એ ડિસાઇડ કરો છો મિત્રો. હવે માની લો કે જે કામ તમે સારી રીતે કરી શકો, હું એક ટીચિંગ સ્કિલ મારામાં સારી છે, હું સારી રીતે કામ કરી શકું છું. શું તમને જે કામ કરવું ગમે છે? હા, મને ટીચિંગ કરવું ગમે છે. અને હા, ચલો હવે મને ટીચિંગ કરવું ગમે છે મિત્રો, તો શું એ લોકોને જરૂર છે? હા, લોકોને એની જરૂર પણ છે. અને શું લોકોને જરૂર છે તો મને પૈસા આપશે? હું કોકને ભણાવીશ તો હા આપશે. તો મારી ટીચિંગ વસ્તુ શું કે મારો પેશન થઈ ગયો, મારો શોખ થઈ ગયો મિત્રો. અને શોખથી પણ પૈસા મળે છે મિત્રો. કારણ કે અત્યારે એવું છે ને કે ગમે એટલું ભણી લો ને, પરંતુ તમારો સ્કિલ નહીં હોય તો તમને કશું જ કરી નહીં શકો મિત્રો. તો આ વસ્તુ શું સાચી છે? હા, 100% સાચી છે. 21st સેન્ચુરી છે એટલા માટે. ઓકે, તમારા પપ્પાની પેઢી અને તમારા દાદાની પેઢી 20th સેન્ચુરીની હશે, એટલે કે 20મી સદીની આજુબાજુની હશે. 3 જનરેશન માની લો. ઓકે, 3 થી 4 જનરેશન માની લો. તો હવે અહીંયા આ સિચ્યુએશનમાં તમારે શું કરવાનું છે? તમારું પેશન નક્કી કરવાનું છે અને એના આધારે તમારી ફિલ્ડ નક્કી કરવાની છે મિત્રો. હવે માની લો કે મારે 10thમાં બહુ ઓછા માર્ક આવેલા, તો મેં સાયન્સ લીધું. કેમ કે આપણને પહેલેથી ડિસાઇડ હતું ટીચર જ બનવાનું છે. 8મા ધોરણથી આપણે ડિસાઇડ જ હતું. હું તમને ફોટો બી દેખાડીશ મિત્રો કે 8મા ધોરણનું આપણે એક શું છે નક્કી જ હતું કે ટીચર બનવાનું છે. 8મું ધોરણ ગયું, 10મું કર્યું, 11, 12 સાયન્સ લીધું. સરકારી સ્કૂલમાં લીધું પણ સાયન્સ લીધું. અને આગળ આપણે કોલેજનો અભ્યાસ કર્યો, એ પણ સારી એવી કોલેજમાંથી કર્યું, એ પણ સરકારીમાં. અને 4.5 થી 5 વર્ષ જેવો આપણે અનુભવ પણ કરી લીધો. પરંતુ આ મારા અનુભવ
મારા ટીચિંગ એક્સપિરિયન્સ અને ઓનલાઈન એજ્યુકેટર તરીકે એક મોટા ભાઈની સલાહ કરું છું મિત્રો. હજુ પણ કહું છું કે તમે તમારી ચોઈસ પ્રમાણે, તમારા પેશન પ્રમાણે તમારે આગળની ફિલ્ડ ચોઈસ કરવાની છે મિત્રો. કારણ કે અહીંયા આગળ શું થશે કે તમારા વાલીનું પ્રેશર હશે, તમારા શિક્ષકનું પ્રેશર હશે, અથવા તો તમારા સમાજનું પ્રેશર હશે કે તમને ફૂલવા નહીં દે. ઓકે, ચલો આપણે આ બધું જોઈ લીધું. હવે જો આ જે કોન્સેપ્ટ છે મિત્રો ક્યાંથી લીધું છે, ઇકીગાઈ બુક છે. ઓકે, ઇકીગાઈનો બહુ મસ્ત સારો કોન્સેપ્ટ છે મિત્રો, એ તમારા જીવનમાં પણ ઉતારવા જેવો છે. આ આગળ હું લાઈક, શેર, કોમેન્ટમાં હું નહીં ઇન્ટરેસ્ટ રાખું. ઓકે મિત્રો, કારણ કે આપણો એક જ પર્પઝ છે કે તમારું ફ્યુચર કેવી રીતે ડિસાઈડ કરો તમે. કારણ કે બધા લોકો પોતાના લાઈવ શેર અને કોમેન્ટમાં જ રસ દાખવે છે મિત્રો. તો હવે જો ઘણા બધા પ્રશ્નો છે મિત્રો આપણી પાસે. ઘણા બધા પ્રશ્નો એટલે કે કેવા પ્રકારના પ્રશ્નો છે. જો હવે તમને આગળ શું જોવા મળશે મિત્રો, શાંતિથી બધું સમજો. તમામ તમને માહિતી મળી જશે. અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને બધી વેબસાઇટની લિંક મળી જશે. એટલે કોઈ ઉતાવળ ને કોઈ કોપી પેસ્ટ નથી કરવાનું. નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોયું ત્યાં આગળ લિંક તમને પ્રોવાઈડ થઈ જશે મિત્રો. તો સંપૂર્ણ મિત્રો શું છે, સંપૂર્ણ વિડીયો જોવાનો છે. નીચે લિંક મળી જશે. અને પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટ એટલે કે તમને આના પછી ધોરણ 10 પછી, ચલો આજનો 15-20 મિનિટનો ક્લાસ છે, પછી જોઈએ કે 12મા સાયન્સમાં શું કરાય, 11 સાયન્સ પછી શું કરાય, અને પછી કઈ રીતની સ્પર્ધાત્મક પરીક્ષા આપણે આપી શકીએ છીએ, બધી માહિતી આપવાની છે. કારણ કે અહીં આગળ આપણે ફ્યુચરને એક ટાર્ગેટ કરવાનું છે, જેથી કરીને આપણે શિક્ષણનો ધંધો રોકી શકીએ મિત્રો. તો હવે તમને માર્ગદર્શન તરીકે, મોટા ભાઈ તરીકે હું તમને એક અપીલ આપું છું મિત્રો. એક મારી નાની નમ્ર અપીલ છે કે ધોરણ 10 અને 12મા પછી શું, એક પ્રશ્ન થાય છે. તો પહેલો એવો પ્રશ્ન છે આપણી પાસે, શું છે મિત્રો, શું કરવું જોઈએ એ આપણી પાસે પ્રશ્ન છે. કે આપણે 11-12 સાયન્સ કરી લઈએ, શેના આધારે, માર્કના આધારે. પરંતુ મિત્રો માર્કના આધારે બધું ડિસાઈડ થતું નથી. કયો અભ્યાસ કરવાથી ફાયદો થશે, લોકો કહે છે ને કે આ ડિગ્રી કરી લો, પરંતુ શું એ રિયાલિટી છે એની? નથી રિયાલિટી મિત્રો. શા માટે એ કયો વિષય લેવો જોઈએ? માન લો કે તમે સાયન્સ માટે નથી બન્યા, તો તમારે સાયન્સ વિષય ના લેવાય. કેમ? ત્યારે થશે શું, તમારો પેશન છે આર્ટ્સમાં. આર્ટ્સ એટલે મતલબ કે આપણે જે આર્ટ્સના વિષયો કહીએ છીએ ને મિત્રો, એટલે સાયકોલોજી, ફિલોસોફી, એઝ અ જીઓગ્રાફી, એ બધા વિષયો ઉપર તમે પોતપોતાની કારકિર્દી બનાવી શકો છો. તો એ ફિલ્ડ ચેન્જ કરી લો. હવે બીજો મિત્રો જોઈએ, ભવિષ્યમાં દિશા શું હશે તે ભણવું. હવે જો વચ્ચે એવો ટ્રેન્ડ હતો, એઝ કે મારા મોટા ભાઈની વખતે ટ્રેન્ડ હતો કે તમે એન્જિનિયરિંગ કરી લો, મિકેનિકલ. પછી એ ટ્રેન્ડ પતી ગયો, પછી આઈટીનો આવ્યો, અને હવે શેનો ટ્રેન્ડ આવ્યો? એઆઈનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. તો શું ટ્રેન્ડ પ્રમાણે ભણવું જોઈએ કે આપણા સપના પ્રમાણે ભણવું જોઈએ, આપણા ડ્રીમ પ્રમાણે ભણવું જોઈએ? હવે નોકરી કરવી કે ધંધો કરવો, બહુ મોટો પ્રશ્ન છે મિત્રો. મારી સાથે અમે ટેકલ કરેલો છે. જોબ કરવી કે ધંધો કરવો. ગુજરાતી આપણું માઇન્ડસેટ છે, તો ગુજરાતી માઇન્ડસેટમાં એવું હોય મિત્રો કે બ્લડ ઇન બિઝનેસ. ઓકે, તો નોકરી અને ધંધો આ બે વસ્તુ આપણને બહુ જ સમજ્યું. કેમ હું ધોરણ 10 પછી તમને કહું છું? કારણ કે આ એક એવું સ્ટેપ હોય છે મિત્રો કે આપણે અહીં ડિસાઈડ કરવાનું હોય છે કે આપણું ફ્યુચરિસ્ટિક પ્લાન શું હોય છે. 12મા પછી તો આપણને ખબર જ છે કે હવે આપણે આ જ ફિલ્ડ ચોઈસ કરવાની છે, પરંતુ 10મો એવો પાયો છે મિત્રો કે ડિસાઈડ કરવાનો છે. ઓકે, હવે તો સમાજની શું સ્થિતિ છે? બસ સમાજમાં તમે એમના નીચે કામ કરો, એમની વાહવા કરો, તો એ તમને શું કરે છે મિત્રો? મસ્ત માખણ લગાડે છે મિત્રો. હવે બજારમાં શું એની નવી તકો છે? હવે માન લો કે બજારમાં નવી અત્યારે શું હોય છે, નવી અપકમિંગ જોબ ક્રિએટ થાય છે. ઓકે મિત્રો, શેની છે? વોકેશનલ કોર્સ શું હોય છે, પ્રોફેશનલ કોર્સ શું હોય છે, બધું આપણે જોવાનું છે ધોરણ 10 પછી અને ધોરણ 12 પછી. ઓકે મિત્રો, ચલો તમારું શું મંતવ્ય છે, તમારો શું અભિપ્રાય છે મિત્રો, એ પણ ખૂબ જ અનિવાર્ય છે. 100% તમારો મંતવ્ય હોય એ જ ચોઈસ કરવાની છે મિત્રો તમારે. તો મિત્રો આપણે અહીં આગળ જોયું તો ઇકીગાઈ ફોર્મ્યુલા જોયું. તો હવે તમે શું નક્કી કર્યું છે મિત્રો? તો તમે શું નક્કી કર્યું છે ધોરણ 10 અને 12 પછીના કયા વિષય લેવાના છે? તો સૌથી પહેલા આપણે અહીં આગળ શું જોવાનું છે, ધોરણ 10 પછી કયા ઇમર્જિંગ આપણે જોવાના છે. તો ચલો સૌથી પહેલા છે ડિપ્લોમા એન્જિનિયરિંગ. શું છે મિત્રો? ડિપ્લોમા એન્જિનિયરિંગ. પછી છે 11-12. હવે જો બધું આપણે ડિટેલ્સમાં જોવાનું છે, કોઈ તમારે ફાફા નહીં મારવાનું. આ એક તમને શું કરું છું, એક તમારે ફ્લેશ કાર્ડ લઉં છું. ફ્લેશ કાર્ડ મતલબ કે તમને શું છે આમાં, શું હશે આ વિડીયોમાં. આઈટીઆઈ બધું ડિટેલ્સમાં જોવાનું છે, વેબસાઇટ સહિત એડમિશન કેવી રીતે લેવાય એ પણ આપણે જોવાનું છે મિત્રો. ચલો હવે ધોરણ 10 પછી કયા? ડિપ્લોમા એન્જિનિયરિંગ, 11-12, આઈટીઆઈ. હવે જો 11-12 એટલે કે કઈ 3 ફિલ્ડ છે મિત્રો 11-12ની? આર્ટ્સની ફિલ્ડ છે, કોમર્સની ફિલ્ડ છે, સાયન્સની ફિલ્ડ છે.
આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ 3 ફિલ્ડ છે. આપણે 3 જ જાણીએ છીએ, આપણા સમાજવાળા 3 જ જાણે છે, આપણને કોઈ ગાઈડ કરતું નથી, જે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મિત્રો. ઓકે, હવે આ ભૂલ તમે ના કરો. ઘણા બધા પ્રોફેશનલ કોર્સ છે મિત્રો, ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા છે અને ઘણા બધા નવા ઇમર્જિંગ અત્યારે નવી સદીમાં એટલે કે 20મી સદીમાં થી આપણે 21મી સદીમાં જવા માટે ઘણા બધા ઇમર્જિંગ પ્રોફેશનલ કોર્સ છે. એ પણ આપણે માહિતી મેળવશું. એક એક વસ્તુ પણ વાર લાગશે. આપણે 2 મિનિટની કે 1 મિનિટની રીલ્સ નથી જોવાની મિત્રો. શાંતિ સમજવાનું છે કે આપણું ભવિષ્ય ત્યાં આગળ ડિસાઇડ થાય છે. ઓકે, તો ચલો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. હવે બધાને ખબર જ હોય છે કે આર્ટ્સમાં શું આવે છે, કોમર્સમાં શું આવે છે, સાયન્સમાં શું આવે છે. મારું બેકગ્રાઉન્ડ છે સાયન્સનું બેકગ્રાઉન્ડ છે, બીએસસી કેમેસ્ટ્રી ઓનર છું અને બીએડ ઓનર છું. ઓકે મિત્રો, અને મારો 4.5 વર્ષનો એક્સપિરિયન્સ છે જે પણ ફિલ્ડ, એના આધારે હું તમને કહું છું કે સાયન્સમાં કેવી રીતે વિષય આવે છે અને કેવી રીતે ભણવાનું હોય છે. તો ચલો આપણે સાયન્સનું જોઈશું, પછી આર્ટ્સ અને કોમર્સનું જોઈશું મિત્રો. તો સાયન્સમાં કયા ગ્રુપ હશે? એ ગ્રુપ હશે, બી ગ્રુપ હશે અને એ બી ગ્રુપ હશે. હવે એ ગ્રુપમાં શું આવે મિત્રો? એ ગ્રુપમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ. બી ગ્રુપમાં શું આવે? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. અને બી ગ્રુપ એ બી બંનેમાં શું આવે? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી. હવે શું છે સાહેબ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી? કશું નથી, શાંતિ સમજો. જો તમને એક વસ્તુ કહું, હવે જો ફિઝિક્સને શું કહેવાય ગુજરાતીમાં? ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાન એટલે શું? ન્યૂટનના નિયમ ને બધું આવે, સિમ્પલ વે. ઓકે, ચલો રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન એટલે કે શું આવે મિત્રો? કે જે આપણે કહીએ છીએ લીંબુ શરબત બનાવે છે એને શું હોય છે? કેમિકલ્સ રિએક્શન. તો શું રસાયણ વિજ્ઞાન કહેવાય છે મિત્રો. હવે ગણિત આપણને ખબર જ છે. અને જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. બાયોલોજી જીવ વિજ્ઞાનમાં શું આવે મિત્રો? પશુનું ભણવાનું આવે, બોટની, ઝૂલોજી ને એવા બધા વિષય આવે છે. ખાલી નાની એવી માહિતી છે, આપણે ડિટેલ્સમાં ભણવાનું છે. ઓકે, તમારી સાથે શું ફ્લેશ છે ખાલી કે આ ભણવાનું આવી શકે છે, આવું કરી શકાય. ચલો મિત્રો આપણે જોઈ લીધું. હવે બીજા કયા કયા કોર્સો છે મિત્રો? ઓપન સ્કૂલિંગ. હવે ઓપન સ્કૂલ શું છે એ આપણે સમજવાનું છે. હોમ સાયન્સ એટલે કે ઘરમાં ગૃહ ઉદ્યોગો આપણે કેવી રીતે બનાવી શકીએ, ગૃહ ઉદ્યોગ કેવી રીતે આપણે ક્રિએટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તમે જોયું છે લિજ્જત પાપડનું, તો શું છે? ગૃહ ઉદ્યોગ છે. તો એ ગૃહ મતલબ હોમ સાયન્સમાં શું છે? ઘણા બધા એવા ગૃહ ઉદ્યોગ લગતી તમારા એઝ એ સામાન્ય સમજની તમને શું આપવામાં આવે છે? એક નોલેજ, બેઝિક નોલેજ આપવામાં આવે છે હોમ સાયન્સમાં. પછી વ્યવસાયલક્ષી તાલીમ. વ્યવસાયલક્ષી તાલીમ એટલે મતલબ કે એપ્રેન્ટિસ તમે જે બી કરો છો ધોરણ 10 પછી કઈ પણ કઈ ફિલ્ડમાં કરી શકાય અને કેવી તાલીમ લેવી શકાય છે મિત્રો. તો હવે સૌથી પહેલા આપણી પાસે ઇમર્જિંગ ટોપિક કયો છે મિત્રો? એટલે કે જે પહેલો ટોપિક શું છે? ડિપ્લોમા. તો ડિપ્લોમા ક્યાં જવાનું, શું કરવાનું છે, બધું આપણે આગળ જોવાનું છે. શું છે? ક્યાં જવાનું, શું કરવાનું અને કેવી રીતે આપણે એડમિશન લેવાનું. તો સૌથી પહેલા ડિપ્લોમા છે તો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા. આ એક વેબસાઇટ છે મિત્રો, વેબસાઇટ પણ જોઈશું આપણે. ટૂંકમાં શું કહેવાય? ACPDC કહેવાય. ઓકે, ત્યાં આગળ શું છે? એ શું કરે છે? ડિપ્લોમા લે છે. ડિપ્લોમા શું હોય છે મિત્રો એ પણ જોઈશું શાંતિથી, બહુ ઉતાવળ નહીં કરવાની. ચલો, અને બીજી કઈ છે સંસ્થા? ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, GTU. હવે આ બંને વસ્તુ શું છે? માની લો કે તમારે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ લેવું, એટલે તમે ધોરણ 10માં ભણી ગયા છો, ત્યાં આગળ 11, 12 સાયન્સ હોઈ શકે છે. તો ના હોય તો બીજી સ્કૂલમાં જઈ શકો છો. તેવી જ રીતે તેવી જ સંસ્થામાં તેવી જ રીતે આપણે શું કરવું છે? એન્જિનિયરિંગ છે તો એન્જિનિયરિંગની બ્રાન્ચ હોય, એટલે કે ત્યાં આગળ કોલેજ હોય અને તેની અંદર અલગ અલગ બ્રાન્ચ હોય. હવે GTU છે તો GTUમાં શું આવે મિત્રો? કે તે એની જ બીજી સંસ્થા છે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી. હવે કોઈક મને એવું કહેશે કે આ સાહેબ તમે શું બેઝિક કહો છો? હવે મિત્રો તમે આ વસ્તુ ચલો તમે એઝ એ ટિયર 1, ટિયર 2 સિટીમાં હોય તો તમને બેઝિક નોલેજ હોય છે આ બધું. પરંતુ જ્યારે ટિયર 3 અને ટિયર 4 સિટીમાં તમે જાઓ છો મિત્રો, એટલે ગામડા લેવલમાં, ત્યાં આગળ આની બેઝિક ઇન્ફોર્મેશન પણ અવેલેબલ હોતી નથી. અને મારો એક જ એવો ઉદ્દેશ્ય છે કે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને અહીંયા આ પ્લેટફોર્મ પર જોડીને શિક્ષણનો ધંધો બંધ કરાવવાનો. ચલો, હવે ડિપ્લોમા કયા કયા કોર્સ ભણવામાં આવે છે? 10મા પછીના કહું છું મિત્રો. ઓકે, 10મા પછીના કહું છું, ખાસ ધ્યાન રાખજો. તો કયા કયા કોર્સ હોય છે? એન્જિનિયરિંગ કરી શકાય, આપણને એક જ ખબર હોય છે, કારણ કે આપણા સમાજમાં એક એવી બહુ મોટી અવરચંડી સોચ આપણને આપી દીધી છે કે એન્જિનિયરિંગ કરી લો. આર્ટ્સ હોય છે, કોમન કરિયર સર્વિસ છે, કરિયર કોર્સ છે, મતલબ સર્વિસ હોય, કરિયર કોર્સ છે, અને પેરામેડિકલ કોર્સ છે. હવે પેરામેડિકલ અને મેડિકલ કોર્સ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 11, 12 સાયન્સ પછી પણ આવશે, પરંતુ 10 પછી પણ તમે કરી શકો છો મિત્રો. ચલો હવે જોઈએ આપણે એન્જિનિયરિંગમાં કયા કયા કોર્સ હોય છે. તો મિકેનિકલ, કોમ્પ્યુટર, ઓટોમોબાઈલ, કેમિકલ, પ્લાસ્ટિક, પ્રિન્ટિંગ, ઘણા બધા. ઓકે, એપ્રોક્સિમેટલી 50થી વધારે કોર્સ તમે ડિપ્લોમા કરી શકો છો મિત્રો. પછી આર્ટ્સમાં એટલે કે ડાન્સ, ડ્રામા, સંગીત અને
ફેશન ડિઝાઇનર જેવા ઘણા બધા કોર્સ કરી શકો છો મિત્રો. નાટક, ડ્રામા, ઘણા બધા કોર્સ છે. તો કોમન કરિયર કોર્સ એટલે જો હવે કોમન એટલે શું છે કે સામાન્ય, તો સામાન્ય કયા કયા કોર્સ હોય ધોરણ 10 પછી? હોટલ મેનેજમેન્ટ છે, ઓફિસ મેનેજમેન્ટ છે, ટૂર એન્ડ ટ્રાવેલ્સ મેનેજમેન્ટ છે. આ બધા ઘણા બધા કોર્સ છે મિત્રો. પણ તો આપણને શું ખબર છે, ડિપ્લોમા કરી લો, કોમ્પ્યુટર લઈ લો, આપણે સક્સેસ થઈ જઈશું, પરંતુ એવું નથી હોતું. હવે પેરામેડિકલ કોર્સ જુઓ મિત્રો, તો પેરામેડિકલમાં શું છે, મેડિકલ એક્સરે નો કોર્સ આવે, સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ કહીએ છીએ આપણે મિત્રો, ઈસીજી ટેકનોલોજી કહીએ છીએ મિત્રો. આ બધા કોર્સ આપણે ત્યાં અવેલેબલ છે અને આપણને એનું નોલેજ નથી, એ આપણને સામાન્ય બાબત લાગે છે મિત્રો. ચલો હવે જે આ સંસ્થા છે ક્યાં આગળ આવેલી છે, તો શાખા ક્યાં છે? પાંજરાપોળ, આંબાવાડી, અમદાવાદ. ઓકે મિત્રો, અહીંયા આગળ એની શાખા છે, મેઇન બ્રાન્ચ છે આપણે એડમિશન માટેની. હવે એની વેબસાઇટ શું છે અને નીચે લિંક તમને મળી જશે મિત્રો. તમે નીચે જશો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો, તો તમને ત્યાં આગળ શું મળી જશે, નીચે લિંક મળી જશે મિત્રો, કે ડાયરેક્ટ તમે અહીંયા ક્લિક કરશો તો ડાયરેક્ટ જ ત્યાં આગળ તમે એડમિશન પ્રોસેસની જગ્યાએ તમે જઈ શકો, કારણ કે તમે આડોવડો ભટકવાની જરૂર નથી મિત્રો. તો કઈ વેબસાઇટ છે મિત્રો? www.gujdiploma.nic.in. બીજી કઈ વેબસાઇટ છે? www.acpdc.in. હવે મિત્રો અહીંયા આપણે ડિપ્લોની બેઝિક માહિતી લઈ લીધી. આપણે પર્ટિક્યુલરલી એક વસ્તુમાં જવાનું છે, પરંતુ આપણે બેઝિક લઈ લઈએ કે ધોરણ 10 પછી શું શું આવે છે. તો ચલો હવે બીજું છે કોર્સ કે આઈટીઆઈમાં શું હોય મિત્રો. તો હવે જુઓ કે આઈટીઆઈ વસ્તુ શું છે. તો આપણે કહીએ કે ધોરણ પછી 10 પછી આઈટીઆઈ કરાય. હવે આઈટીઆઈ વસ્તુનો કોન્સેપ્ટ ક્યાંથી આવે છે મિત્રો? તો આઈટીઆઈનું પૂરું નામ શું છે? ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. શું નામ છે મિત્રો? હવે જો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ, આપણે ગુજરાતી ભાષામાં જોકમાં કહીએ તો કે આઈસીઆઈ. આ વસ્તુ મિત્રો આઈસીઆઈ એક અત્યારે બહુ મોટી શાખા બની ગઈ છે, કારણ કે એન્જિનિયરિંગ વાળાને પણ સેકન્ડ પ્રાયોરિટી મળે છે. તમે કોઈ પણ કંપનીમાં જાઓ મિત્રો, ઓટોમોબાઈલ કંપનીમાં જાઓ તો ફર્સ્ટ પ્રાયોરિટી આઈટીઆઈ વાળા રહે છે. કેમ? કારણ કે તે લોકો તાલીમ ઓલરેડી લીધેલી હોય છે. પણ જો ડિપ્લોમા કે એન્જિનિયરિંગ વાળાને સાઈડમાં રાખે છે. કેમ? એનું એક જ રીઝન છે, કારણ કે તે લોકો ભણવાના હોતા નથી, અને ભણેલા તો સમજે પણ ગણેલા પણ નથી હોતા મિત્રો. ઓકે, કારણ કે ત્યાં આગળ શું હોય છે કે એક્ઝામ આવે, વાંચો, માર્ક લાવો, બસ. પ્રેક્ટિકલ વસ્તુ શું છે અને રિયાલિટી શું છે એ ખબર નથી હોતી એ લોકોને. માટે આઈટીઆઈનો બહુ મસ્ત વિકલ્પ છે મિત્રો, કે જે લોકોની ફાઇનાન્શિયલી એઝ એ ના હોય કેપેબલ, મારા મત મુજબ કે એને કેપેબલ ના હોય તો આઈટીઆઈ બેસ્ટ ઓપ્શન છે એના માટે. ચલો, તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. હવે ક્યાંથી એડમિશન મળશે મિત્રો? ક્યાંથી એડમિશન મળશે? એની વેબસાઇટ કઈ છે મિત્રો? એ જોલો 3 થી 4 વેબસાઇટ છે. www.itigujarat.gov.in. સેકન્ડ વેબસાઇટ છે www.itiadmission.guinic.in. અને ત્રીજી વેબસાઇટ છે www.talimrojgar.org. તો ચલો હવે આઈટીઆઈના બે પાર્ટમાં હોય છે. કયા બે પાર્ટમાં હોય છે? કયા બે ભાગમાં કામ કરે છે? એનસીવીટી અને જીસીવીટી. કયું છે? એનસીવીટી અને જીસીવીટી. બે સર્ટિફિકેટ વાળા કોર્સ હોય છે. બેઝિક ઇન્ફોર્મેશન આપણે આનું પર્ટિક્યુલરલી ટ્રેડ વાઇઝ કયા કયા અંદર કોર્સ આવે છે એ પણ જોવાનું છે મિત્રો. તો ચલો હવે એનસીવીટી એટલે કે ભારત સરકાર દ્વારા જે બી કોર્સ હોય, અને ગુજરાત રાજ્ય સરકાર એટલે કે જે બી સરકાર હોય તેના દ્વારા જે બી અપ્રુવલ સર્ટિફિકેટ હોય એને જીસીવીટી કહીએ છીએ આપણે મિત્રો. તો ચલો હવે આઈટીઆઈ કર્યા પછીનો શું ઓપ્શન છે આપણી પાસે? હવે આઈટીઆઈ કર્યા પછીનો શું ઓપ્શન છે આપણી પાસે મિત્રો? તો સરકારની એપ્રેન્ટિસ તાલીમ યોજના છે. કઈ યોજના છે? સરકારશ્રીની એપ્રેન્ટિસ તાલીમ યોજના. તો હવે તેના અંતર્ગત શું કરવામાં આવે છે મિત્રો? કે એનો ઇન્ટેન્શન શું છે? કુશળ કારીગરો તૈયાર કરવાનો. શું ઇન્ટેન્શન છે? કુશળ કારીગરો તૈયાર કરવાનો. કુશળ કારીગરો કેમ? કારણ કે કારીગરો બનવા માટે કોઈ પણ પર્ટિક્યુલરલી તમે તાલીમ લીધેલી હોવી જોઈએ, જે આઈટીઆઈમાં આપવામાં આવે છે મિત્રો. હવે નેક્સ્ટ ઓપ્શન શું છે આપણી પાસે? એટલે કે હવે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી ધોરણ 10 પછીની, હા, પરંતુ જે હવે નેક્સ્ટ પછીનો જે વિડીયો આવશે મિત્રો, જે પણ ક્લાસ આવશે એમાં 4 થી 5 મુદ્દા છે જે ધોરણ 10 પછી આપણે કરી શકીએ છીએ. પછી એના પછી શું આવશે? 11-12 સાયન્સ લેવલનું આવશે. એટલે બધે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ કઈ છે 5મા ધોરણમાં, 6ઠ્ઠા ધોરણમાં, મતલબ ઘણી બધી એક્ઝામને આપણે જોવાનું છે, અને ઘણી બધી એક્ઝામની સાથે સાથે પ્રોફેશનલ કોર્સને પણ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો અહીંયા જુઓ કે આપણી પાસે કયો ઓપ્શન છે, કયો છે? પ્રોફેશનલ કોર્સ કયા હોઈ શકે છે, વોકેશનલ કોર્સ કયા હોય છે, સરકારી પરીક્ષા એટલે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની જે 10th પર હોય છે, અને કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમો કયાના? ધોરણ 10 પછીના. કયા મિત્રો? ધોરણ 10 પછીના. કયા છે મિત્રો?
કયા ધોરણ 10 પછીના બધા કોર્સ છે અત્યાર સુધી. ઓકે, હવે આપણે જે જોઈશું જે વિડીયો નંબર 2 આવશે એમાં મિત્રો શું આવશે કે ધોરણ 10 પછીના જે પણ પ્રોફેશનલ કોર્સ છે, એઝ અ વોકેશનલ કોર્સ છે, સરકારી પરીક્ષા છે અને કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમો ધોરણ 10 પછીના આપણે જોવાના છે. અને ધોરણ 10 પૂરું થાય એટલે પછી 11, 12 સાયન્સ લેવલે અને કોમર્સ લેવલની ફિલ્ડો આપણે જોવાની છે મિત્રો. તો હવે અહીં આગળ તમારે શું કરવાનું છે મિત્રો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે આપણે આ શિક્ષણ એટલે કે એજ્યુકેશન સિસ્ટમને બદલવા માટે શું એક પ્રયાસ કરી શકાય અને તમે શું કર્યું છે મિત્રો. તો મળીએ નવી કારકિર્દી માટે નવા અભ્યાસક્રમોને જોવાનો પ્રયાસ કરીશું અને ત્યાં આગળ આપણે કેવી રીતે પહોંચી શકાય એ બહુ મોટો પ્રશ્ન છે, તે પણ આપણે એનો સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.